વાવાઝોડું મોન્થા હવે ધીમે ધીમે શક્તિશાળી થઈ રહ્યું છે। આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠે મોન્થા વાવાઝોડું ટકરાશે। આજે મોડી સાંજે અથવા રાત્રે ટકરાઈ શકે છે આ વાવાઝોડું। તોફાની પવન સાથે મોન્થા તાંડવ મચાવે તેવી પણ શક્યતા છે। મોન્થા વધુ તાકાતવાર બને તેવી પણ શક્યતા। આંધ્ર, ઓડિશા, બંગાળ, તમિલનાડુમાં રેડ એલર્ટ અપાયું। મોન્થાના પગલે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 65 જેટલી ટ્રેન્સ રદ કરાઈ, અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી। શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે દરિયાકાંઠેથી લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે। 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે આ પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે। 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આંધ્રના મછલીપટ્ટનમથી 190 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, જ્યારે કાકીનાડાથી 270 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 340 કિલોમીટર દૂર છે અને મોડી સાંજે અથવા રાત્રે આ વાવાઝોડું ટકરાઈ શકે છે।